ખાલી વોટના દિલાસો કરે કે અમે આ કામ કરી દઈશું ને આ કામ કરીશું, આ કામ કોઈ કામ કર્યું નહીં અભી તક. ખાલી ગટર લાઈન ના ભૂંગળા જે નાના છે એ મોટા કરીને હાલે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગી માહોલ વચ્ચે આણંદના નવા બનેલા વોર્ડ નંબર 3 ની અંદર ખાડકેવાડ વિસ્તારમાં વારંવાર ગટરની સમસ્યાના કારણે સ્થાનિક રહીશોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા ફક્ત અને ફક્ત ટેમ્પરરી કામ બતાવી રાહત આપવામાં આવી રહ્યું હતું તેવું સ્થાનિક રહીશોનું કહેવું છે. મહાનગરપાલિકાની પહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આરંભ થયો છે, તો શું આ વોર્ડ નંબર 3 ની અંદર વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવશે ખરો? સ્થાનિક રહીશો ગંદીભર્યા માહોલથી કંટાળી ગયા છે. તેઓનું કહેવું છે કે જે પણ નવા ઉમેદવારો વોટ માંગવા આવે તે સ્થાનિકોના પ્રશ્નોના ઉકેલ લાવે તેવા જ ઉમેદવારો વોટ માંગવા આવે. શું નવા ઉમેદવારો સ્થાનિકોની માંગને પૂરી કરી શકશે ખરા? રિપોર્ટર અલ્તાફ મલેક સાથે અલ્તાફ શેખ, આણંદ. આણંદ વોર્ડ નંબર 3 માં આવેલ ખાટકીવાડ વિસ્તારમાં જે ગટરની સમસ્યા હતી તે વિશે આજે અહીંના રહીશો દ્વારા કંઈક અલગ માંગણી કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે બાબતે હવે આ લોકોની શું પ્રતિક્રિયા છે આપણે જાણીશું. નગરપાલિકા વોર્ડ નંબર 3 માં આ વાડીએ ખાટકીવાડ વિસ્તારમાં ગટરની સમસ્યા છે. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ લગભગ વર્ષોથી છે અને એમાં ભૂંગળા બી બહુ નાના છે. મોટા ભૂંગળા નાખવાની સમસ્યા છે. વળી તમારું શું કહેવું છે? અમારું કહેવાનો મતલબ છે કે આ ખાડકીવાડ અંદર જે વોટો લેવા આવે છે વોટ લેવા માટે એ લોકોનું કશું ધ્યાન થતું નહીં. ખાલી વોટના દિલાસો કરે કે અમે આ કામ કરી દઈશું ને આ કામ કરીશું, આ કામ કોઈ કામ કર્યું નહીં અભી તક. ખાલી ગટર લાઈન ના ભૂંગળા જે નાના છે એ મોટા કરીને હાલે એને અમે સાકાર આલીશું. બીજા કોઈને સાકાર આવવાની જરૂર નહીં. બીજું કે એમાં કે અમારું જે પહેલે કોમ થાય ફરી અમે એમને ચોકડી આલીશું. બસ આ અમારો કહેવાનો મતલબ આ છે. અત્યારે જે ચૂંટણીનો માહોલ છે તો એ પ્રમાણે તમારે કેવા ઉમેદવારની આશા છે? ઉમેદવાર તો મને હમણાં કામ કરે એ ઉમેદવાર સારું લાગે. કોમ કરે એ ઉમેદવાર અમારા માટે બરાબર. તમારું? નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.